ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદમાં છેલ્લા 3 વર્ષથી નગરપાલિકાના બાયપાસ રસ્તા પર કમરતોડ ખાડાથી લોકો પરેશાન। બોટાદના પાડિયાદ રોડ પરથી બાયપાસ તુરખા રોડ પર નીકળતા રસ્તાઓ પર મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન। બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને બાયપાસ બનાવવામાં આવેલ રસ્તા પરથી તુરખા, દેવધરી, જરિયા, ટાંકણિયા, શેરવાણિયા જેવા અનેક ગામોમાં જઈ શકાય। આ રોડ ઉપર ભારે વાહન ચાલકો, ડમ્પર, સ્કૂલ બસ, ટ્રકો, 4-વ્હીલર ખૂબ મોટા પ્રમાણમાં નીકળતા હોય છે। આ રસ્તા પર ખાડામાં મોટા ખાડાઓમાં ચીકણી માટી નાખી હોવાને કારણે બાઇક ચાલકો સ્લીપ થતા હોય તો અકસ્માત થતા હોવાનું જાણવા મળે છે। વરસાદી માહોલમાં રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને નુકસાન થાય છે। નાના વાહનો પડી જવાની પણ રાવ। આસપાસના દુકાનદારો, રહેણાંકીય ધરાવતા લોકો અને રાહદારીઓ તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા, નવા બનાવવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર। બોટાદ ભાઈ આજે બાયપાસ રોડ છે, શું સ્થિતિ છે રોડની? બહુ ખરાબ સ્થિતિ છે, ગાડી નથી હાલતી સર, અને પાણી જેટલું ભરાઈ જાય છે ને ગાડી જ નથી હાલતી। શું કરવું જોઈએ, શું માંગ? આને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। દીપકભાઈ, કેવો રસ્તો છે? આ રસ્તો બહુ ખરાબ રસ્તો છે। લગભગ 2-3 વર્ષથી આવે ને આવી રોડની પરિસ્થિતિ છે। અવારનવાર જો આ પહેલા નંબરમાં તો અહીંયા બાયપાસ રોડ નીકળો છે, પછી બીજા નંબરમાં અહીંયા રોડની એવી વ્યવસ્થા બહુ ખરાબ છે કે અહીંયા રોડની અંદર બાઇકો સ્લીપ ખાઈ જાય છે, પછી મોટા એવી વાહનો હાલે છે। એ ઉપરાંત નાના બાળકોની સ્કૂલોની બસો બહુ ચાલે છે, છતાં પણ નગરપાલિકા આની અંદર રોડની અંદર કાંઈ પણ જાતનું ધ્યાન દેતા નથી કાંઈ પુરાણ થતું, નથી કાંઈ રોડની કામગીરી આગળ વધતી। તો અમારે નગરપાલિકાને એટલું જાણવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડની માલપા કાંઈક ને કાંઈક પરિસ્થિતિ સુધારવામાં આવે એવી અમે નગરપાલિકાને નમ્ર વિનંતી કરવી છે।